ડિંડોલીના ખેતરમાં મળેલી લાશનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો છે। દારૂ પીને માતા સાથે રોજ ઝઘડો કરતા મોટા ભાઈને નાના ભાઈએ ખેતરમાં લઈ જઈ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। પોલીસે આરોપી ભાઈની ધરપકડ કરી લીધી છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં કેનાલ રોડ ઉપર એક યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। યુવકને ગળું કાપીને ફેંકી દેવાયો હોવાની આશંકા સેવવામાં આવી રહી છે। બીજી તરફ બનાવની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। પોલીસે યુવકની લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી આ મામલે તપાસ હાથ ધરી હતી, જેમાં નાના ભાઈએ જ મોટા ભાઈને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું સામે આવ્યું છે। મોટો ભાઈ દારૂ પીને માતાને માર મારતો હોવાથી નાના ભાઈએ મોટા ભાઈને બહેનના ઘરે છોડી આવવાનું કહી અને લઈ ગયો હતો। રસ્તામાં તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો। મૃતકની ઓળખ 30 વર્ષીય ગોવિંદ બાપુભાઈ બચ્છાવ તરીકે થઈ હતી, જે મૂળ મહારાષ્ટ્ર અને સુરતના વેસુ વિસ્તારમાં આવેલા સોડા આવાસમાં નાનાભાઈ અને માતા સાથે રહેતો। ગોવિંદ દારૂ પીવાની કુટેવ ધરાવતો હતો। દારૂ પીધા બાદ માતાને મારતો હતો, જેથી તેના નાના ભાઈ કિશોરને પસંદ ન હતું। ગતરોજ પણ ગોવિંદે દારૂ પીને ઘરે આવી માતાને માર માર્યો હતો। નાના ભાઈ કિશોરે મોટા ભાઈ ગોવિંદને કડોદરા ખાતે રહેતી બહેનને ત્યાં મૂકી આવવા જણાવ્યું હતું, જેથી કિશોર અને ગોવિંદ કડોદરા જવા માટે નીકળ્યા હતા। દરમિયાન ડિંડોલી વિસ્તારના કેનાલ રોડ ઉપર કિશોરે ગોવિંદના ગળા સહિતના ભાગે ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો। ત્યારબાદ ત્યાં ખેતરમાં છોડી જતો રહ્યો હતો। ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે હાલ કિશોરની અટકાયત કરી લેવામાં આવી છે। ગતરોજ ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો હતો। આ બનાવમાં પીસીઆર અમારી ત્યાં ગઈ હતી 100 નંબર કોલને આધારે। આ પીસીઆર ત્યાં ગઈ, ત્યારબાદ એક ડેડ બોડી મળી આવી હતી। શરૂઆતમાં બોડી આઈડેન્ટિફિકેશનનું મોટું ચેલેન્જ પોલીસ સામે હતું। ત્યારબાદ અમારા પોલીસ સ્ટાફના ખાનગી બાતમીદારો મારફતે ઇન્ફોર્મેશન મળી હતી કે આ જેની હત્યા થઈ છે એ વ્યક્તિનું નામ ગોવિંદ ઉર્ફે ગોવિંદા બચ્છાવ કરીને છે અને તે વેસુ સુડા આવાસમાં રહે છે। આ પ્રકારની ઇન્ફોર્મેશનના આધારે પોલીસે તેના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ એક પછી એક કડીઓ મળતા પોલીસે આખરે આરોપીની ધરપકડ કરી હતી। આરોપી છે એ એનો સગો નાનો ભાઈ કિશોર કરીને છે, એ અને એનો એક માસીનો છોકરો પુષ્પક, આ બંને મળીને એના મોટા ભાઈ એની હત્યા કરી હતી। હત્યા માટેની જે કારણ અત્યારે પોલીસ સામે આવ્યું છે એ મુજબ જે મરણ જનાર છે ગોવિંદ ઉર્ફે ગોવિંદા, એ કોઈ પણ જાતનું ઘરમાં કોઈ કામકાજ કરતો ન હતો, પરંતુ ઘરના લોકોને પરેશાન કરતો હતો, અવારનવાર ઝઘડા કરતો હતો। આ ગોવિંદાએ અગાઉ પણ એની પત્ની સાથે પણ ઝઘડો કર્યો હતો, જેથી એની પત્ની ત્યાંથી ઘર છોડીને જતી રહી હતી। ત્યારબાદ એના સસરા સાથે પરમ દિવસે પણ એણે ઝઘડો કર્યો હતો। એની બાબતની ફરિયાદ લઈને એના જે મરણ જનારના સસરા પણ ત્યાં એમના પરિવારને ત્યાં મળવા આવ્યા હતા અને વાતચીત કરી હતી। ત્યારબાદ સાંજના સમયે આ મરણ જનારે એમની માતા સાથે પણ ઝઘડો કર્યો હતો અને પરિવારમાં ખૂબ જ એ લોકો પ્રોબ્લેમ ઊભા કર્યા હતા। એ પ્રકારની વાત પોલીસને આરોપીઓ તરફથી મળી છે। આરોપીઓનો કહેવા મુજબ અને અમને જે ઇન્ફોર્મેશન, અમે જે એવિડન્સીસ ભેગા કર્યા છે એ મુજબ આરોપીએ પોતાના ભાઈ સાથે મળી અને પોતાના માસીના દીકરા ભાઈ સાથે મળી અને રાતના સમયે તેઓ કડોદરા બાજુ જતા હતા, એ દરમિયાન બાઇકમાં નીચે બેસી બાઇકમાંથી ઉતર્યા હતા અને ત્યારબાદ એની હત્યા નિપજાવી હતી। ત્યાંથી તેઓ નાસી ગયા હતા। સુરત શહેરમાં એક અનોખું રામ મંદિર 1100 કરોડ રામ નામ જાપ લખેલી બુક આ મંદિરમાં મૂકવામાં આવી છે। હજારો ભક્તો વર્ષોથી રામ નામ જાપ લખે છે અને જો તમામ રામ નામ જાપ અહીંયા એક જ સ્થળે એકત્રિત કરવામાં આવ્યા છે। સુરતનું એક એવું રામ મંદિર છે કે જ્યાં ભગવાનની મૂર્તિ અથવા ફોટાની પૂજા નથી થતી, પણ ભગવાન રામના નામ લખેલા મંત્ર પુસ્તકોની પૂજા કરવામાં આવે છે। આ મંદિરમાં 1100 કરોડ રામ મંત્ર સ્થાપિત કરવામાં આવ્યા છે। અહીં અત્યાર સુધીમાં 950 કરોડ મંત્ર સ્થાપિત થઈ ચૂક્યા છે। શહેરના અડાજણ પાલ રોડ ઉપર કેબલ બ્રિજ નજીક સ્ટાર બજાર સામે આવેલા રામજી મંદિરની નજીક શ્રી રામ નામ મંદિરનું નિર્માણ થયું છે,
જેમાં ભગવાનનો કોઈ ફોટો કે મૂર્તિ નથી, પણ માત્ર મંત્ર લખેલી પુસ્તકો છે. આ મંદિરમાં વચ્ચે વિશ્વ શાંતિ રામ સ્તંભ બનાવવામાં આવ્યો છે, જે 51 ફૂટ ઊંચો છે. આ મંદિર બનાવવા માટે શ્રી રામજી મંદિર સેવા ટ્રસ્ટે વિનામૂલ્યે જમીન ફાળવી છે. શ્રી રામ મારુતિ સેવા ટ્રસ્ટ દ્વારા મંત્ર લેખનનું ભગીરથ કામ થઈ રહ્યું છે. રામ નામ મંદિરના દાતા અને ટ્રસ્ટીએ કહ્યું, વિશ્વ શાંતિ હેતુ અર્થે મંદિર બનાવવામાં આવ્યું છે. તારીખ 12/12/2017ના રોજ 125 કરોડ રામ મંત્રના ટાર્ગેટ સાથે આ નામ યજ્ઞના શ્રી ગણેશ થયા હતા. સુરત, કામરેજ, વ્યારા સુધી તેમજ સુરતથી અંકલેશ્વર સુધીના 150થી વધુ મંદિરોમાં રામ નામ લખવાની બુક અને બોલપેન ફ્રીમાં આપી કામ શરૂ કરાયું હતું. લોકોએ એટલો પ્રતિસાદ આપ્યો કે ટાર્ગેટ તો થોડા મહિનામાં જ પૂરો થઈ ગયો. બાદમાં લક્ષ્ય વધતું ગયું અને 1100 કરોડ સુધી પહોંચી ગયું. સુરતમાં રામ નવમીના પર્વને લઈને પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે તકેદારીના રૂપે ફ્લેગ માર્ચનું આયોજન કર્યું હતું. ડીસીપી, એસીપી કક્ષાના અધિકારીઓ જોડાયા હતા. રામનવમી નિમિત્તે સુરત રેલવે સ્ટેશનથી રાજમાર્ગ થઈને નાવડી ઓવારા સુધી નીકળનાર શોભાયાત્રાના પગલે નવનિયુક્ત પોલીસ કમિશનર અનુપમ ગહેલોતે તમામ રૂટની મુલાકાત લઈ વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. ઉપરાંત આજે ફ્લેગ માર્ચમાં જાતે હાજર રહ્યા હતા અને સમગ્ર રૂટ ઉપર એસઓજી, પીસીબી, ડીસીબી, ઇકોસેલ, સાયબર ક્રાઇમ તેમજ મહિલા સેલ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ડીપ પોઈન્ટ સુધી સઘન પેટ્રોલિંગ તેમજ બંદોબસ્તનું રિહર્સલ કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી અને પોલીસ વિભાગની અલગ અલગ એજન્સીઓ તેમજ બીએસએફની બટાલિયન દ્વારા પાદરામાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. સુરતમાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે સમગ્ર સુરત શહેરમાં જળ 2 લાખ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સાથે મંગળવારે પોલીસ કમિશનર દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. સલાબતપુરામાં નશાનો કારોબાર વધતા જ ગુનેગાર બેફામ બન્યા છે. સુરતના સલાબતપુરા વિસ્તારની કુખ્યાત ચીના ગેંગે એક યુવકને માર માર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદમાં ગુનેગારોને મોકળું મેદાન મળી ગયું હોય તેમ એક નજરે લાગી રહ્યું છે. હાલ સલાબતપુરાના ઉમરવાડા, ઉમિયામાતા મંદિર નજીક ભાટેના કબ્રસ્તાન પાસે માન દરવાજા સહિતના મોટાભાગના વિસ્તારોમાં એમડી, આંકડા અને દારૂનું ન્યુસન્સ પૂરજોશમાં ધમધમી રહ્યું હોવાને કારણે અનેક ગુનેગાર બંદાસ બન્યા છે. સલાબતપુરા વિસ્તારમાં ચીના ગેંગે ફરી માથું ઉચક્યું છે. કુખ્યાત ગેંગે એક યુવકને લાફા વડે મારવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ ગેંગ દ્વારા સાદિક નામના યુવકને બેરહેમીપૂર્વક માર માર્યો હતો. ઈજાગ્રસ્ત યુવક સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. લાચાર બનેલા યુવકે ન્યાય માટે પોલીસ કમિશનર પાસે માંગ કરી છે. मैं अकबर साहिब टेकड़े पे रहने वाला हूँ. मेरे को मार लगी है पीछे, सिविल में आया हूँ. किसने मारा हुआ था और कब मारा हुआ? मेरे को सुबह में 12 बजे मारा है. चीना ने, मम्मू ने, जापर गोल्डन का छोकरा मोहित. मारने का कारण क्या था? वो यूं बोलता है मेरे को कि मेरे को बुरके देखता है, गाड़ी आंख पे डालता है, यूं कहता है मेरे को. पुलिस स्टेशन गए थे, पुलिस ने फरियाद की, पुलिस ने फरियाद की, आपको क्या बोला गया? पुलिस ने तो अच्छी कामगिरी करी. पुलिस ने अच्छी कामगिरी करी. पुलिस फरियादी भी करा है मैंने. पुलिस ने उसको अरेस्ट भी किया है. तो मारने की वजह क्या थी और चीना लोग है कौन? बस चीना पूरी गैंग लेके चलता है. चीना भाई बनना चाहता है. चीना जो व्यक्ति है उसके ऊपर कुछ आगाव पुलिस में गुना दर्ज है क्या? डर है ना, अगावत है पहले तक. पुलिस के ऊपर भी हमला किया है ना, पुलिस पे हमला करता है वो. सूरत में कहाँ रहने का है आपका भी और चीना गैंग है उनका? रुस्तमपुरा, अकबर साहिब टेकड़ा. कहाँ पे मारा मारी हुई थी? किस जगह आपको मारा हुआ? मेरे को मारा है निचान में, ऊपर अकबर साहिब का टेकड़ा चढ़ते हैं ना, ढलान पे मारा है रुका के. आपके कौन से शरीर पे कहाँ है? લોકસભા સામાન્ય ચૂંટણી 2024 સુરતમાં મતદાન જાગૃતિ અભિયાનમાં થર્ડ જેન્ડરના સ્ટેટ આઇકોન નિકિતા કુંવરે મતદારોને અપીલ કરી છે. આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને સ્વીપ મતદાન જાગૃતિ પહેલા અંતર્ગત લોકશાહીના મહાપર્વમાં મહત્તમ મતદારો મતદાન કરે, લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બની ચુનાવ કા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરે તે માટે સુરતના કિન્નર સમાજ થર્ડ જેન્ડરના સ્ટેન્ડ આઇકોન
નિકિતા કુંવરે સુરતના નાગરિકોને વધુમાં વધુ મતદાન કરવા માટેની અપીલ કરી હતી. નિકિતા કુંવરે મતદાન કરવા સૌ નાગરિકોને પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરવાનો અનુરોધ કરતા કહ્યું, જાગૃત મતદાતા લોકતંત્રનો ભાગ્ય વિધાતા હોય છે, એટલે લોકશાહીમાં મતદાનનું અનેરું મહત્વ હોય છે. સૌ મતદારોએ સહપરિવાર મતદાન કરી લોકશાહીના મહાપર્વની ઉજવણી કરવી જોઈએ. ભારતને યુવાનોનો દેશ ગણવામાં આવે છે, ત્યારે 18 વર્ષથી વધુ વયના યંગસ્ટર્સને આળસ છોડી જાગૃત થઈ મતદાન કરી લોકશાહીની પ્રક્રિયામાં સહભાગી બનવા ભારપૂર્વક જણાવ્યું હતું. કિન્નર સમાજના અગ્રણી નૂરી કુંવર કશિશ કુંવરે નાગરિકોને મતદાનની અપીલ કરતા જણાવ્યું હતું કે વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતમાં લોકો દ્વારા લોકો માટે અને લોકોનું શાસન ચાલે છે. 18 વર્ષથી વધુની વયના તમામ નાગરિકોને મત આપવાનો અધિકાર મળ્યો છે. લોકશાહીમાં મતદાનનો અધિકાર બહુમૂલ્ય છે. દેશભરમાં તબક્કાવાર સાથે ગુજરાતમાં આગામી તારીખ 7મી મે યોજાનારા લોકશાહી ચૂંટણીના મહાપર્વમાં આપણે સૌ નાગરિકોએ મતાધિકારનો ઉપયોગ કરી અવશ્ય મતદાન કરવું જોઈએ. નૂરી કુંવર કશિશ કુંવરે વધુમાં કહ્યું કે દેશના સર્વાંગી વિકાસમાં આપણા પ્રત્યેક મતનું આગવું મૂલ્ય છે. મજબૂત લોકશાહીનું નિર્માણ કરવા, દેશને સશક્ત કરવા માટે મતદાન અતિ આવશ્યક છે. દેશના નાગરિક તરીકેની ફરજ પણ છે, જે લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી માટે સક્ષમ બનાવે છે. જેથી કિન્નર સમાજ વતી સુરત શહેર સહિત રાજ્યના નાગરિકોને આ મહાપર્વમાં હોશે હોશે પરિવાર સાથે મતદાન થકી સહભાગી થવા તેમણે અપીલ કરી હતી. સુરતના કતારગામના આંગણે રમતી બાળકીને અડપલા કરતો અજાણ્યો આધેડ ફરાર થઈ ગયો હતો. મૂળ બોટાદના આધેડ બિલ્ડરને કતારગામ પોલીસે કતારગામથી વરાછા સુધીના સીસીટીવી ફૂટેજ ચકાસી ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો. મળતી માહિતી પ્રમાણે કતારગામના રતમાલા 4 રસ્તા વિસ્તારમાં રહેતા અને દિવસ દરમિયાન રત્ન કલાકાર અને રાતે વોચમેનની નોકરી કરતા નેપાળી યુવાનની 7 વર્ષની પુત્રી ગત શનિવારે બપોરે ઘરના આંગણામાં રમતી હતી, ત્યારે એક અજાણ્યો વ્યક્તિ ત્યાં આવ્યો હતો અને તારી મમ્મી ક્યાં છે પૂછીને તેની બાજુમાં બેસી ગયો હતો. વ્યક્તિ મમ્મી પપ્પાનો પરિચિત હશે તેવું સમજી બાળકીએ મમ્મી ઉપર છે તેવું કહ્યું હતું. બાજુમાં બેસેલા વ્યક્તિએ બાળકીના ગુપ્તાંગ ઉપર હાથ ફેરવ્યા બાદ તેને આથી બાળકી તાત્કાલિક જ ઊભી થઈ ગઈ હતી અને તેના ઘર બાજુ દોડી જતા તે વ્યક્તિ ત્યાંથી ભાગી ગયો હતો. ઘરમાં પહોંચ્યા બાદ બાળકીએ અજાણ્યાની કરતૂત અંગે જાણ કરી હતી. બાળકીની માતાએ તુરંત જ પતિને જાણ કર્યા બાદ સ્થાનિક વિસ્તારમાં તે વ્યક્તિની શોધખોળ કરી હતી, પરંતુ તે ક્યાંય પત્તો લાગ્યો ન હતો. ઘટના અંગે રત્ન કલાકારે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેથી પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજને આધારે તપાસ હાથ ધરી હતી. પોલીસે કતારગામની વરાછા સુધીના સીસીટીવી ફૂટેજ ચકાસી ગણતરીના કલાકોમાં બાળકીની છેડતી કરનાર 56 વર્ષીય બિલ્ડર બાબુભાઈ કાળુભાઈ પટેલને ઝડપી લીધો હતો. થોડી દૂર મોપેડ પાર્ક કરી બાદમાં ચાલતા ચાલતા આવેલા બાબુભાઈએ બાળકી એકલી નજરે ચડતા તેની પાસે બેસીને આ કરતૂત કરી હતી.